આવતીકાલે યોજાનારી કચ્છ મોરબી લોકસભાની બેઠક માટે મતદાન પ્રક્રિયા થનારી છે ત્યારે આજે રાપર ચિત્રોડ રોડ પર આવેલ મોડેલ સ્કૂલ ખાતેથી રાપર વિધાનસભા બેઠકના આરઓ અને ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ રાપર વિધાનસભા બેઠકના 293 બૂથ પર 29 રૂટ દ્વારા 40 એસટી બસો દ્વારા 293 ઈવીએમ 293 વીવીપેટ 366 બેલેટ યુનિટ 366 કંટ્રોલ યુનિટ સાથે 976 કર્મચારીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રવાના કરવામાં આવ્યા હતા। આ અંગે પ્રાંત અધિકારી શ્રી બાલમુકુંદ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે 143 સીસીટીવી કેમેરા બૂથો પર લગાવવામાં આવ્યા છે। 86 સંવેદનશીલ બૂથો પર વિશેષ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ઉપરાંત 7 સખી બૂથ બનાવવામાં આવેલ છે। 29 ઝોનલ ઓફિસર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે। આ માટે જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા, મદદનીશ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલભાઈ દેસાઈનું સીધું મોનિટરિંગ રહેશે। તો રાપર વિધાનસભા બેઠક પર શાંતિથી મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી સાગર વાઘમારેના માર્ગદર્શન હેઠળ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા, પ્રોબેશનલ ડીવાયએસપી શ્રી પીજે રેણુકા, રાપર પીઆઈ શ્રી જેબી બુબડિયા, રાપર સીપીઆઈ શ્રી વીકે ગઢવી, પીએસઆઈ શ્રી ડીઆર ગઢવી, શ્રી બીજી રાવલ, શ્રી વીપી આહિર, વીએ ઝા, વીઆર પટેલ સહિતના 2 ડીવાયએસપી, 6 પીઆઈ, 30 પીએસઆઈ, 310 પોલીસ કર્મચારીઓ, 375 જીઆરડી હોમગાર્ડ, 35 વાહનો, 15 પોલીસના વાહનો, 6 એસટી બસ, 77 હથિયાર ઉપરાંત સીઆઈએફના 1 ડીવાયએસપી, 1 પીઆઈ, 3 પીએસઆઈ સાથે 93 જવાનો બૂથ પર મતદાન દરમિયાન ફરજ બજાવશે।